તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। લીંબડીથી હત્યા કરાયેલી લાશ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે। છકડો ઊભી રાખવાના ઝઘડામાં આધેડની હત્યા થઈ હતી, જેની લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે। 24 કલાક વીતવા છતાં પરિવારજનોએ આધેડની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે। તો મહત્વના સમાચાર છે લીંબડીથી। છકડો રિક્ષા ઊભી રાખવાના મામલે હત્યા થઈ હતી, જેમાં પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। આ સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। ચુડા તાલુકાના ખોડિયા ગામની આ ઘટના છે, જ્યાં 24 કલાક વીતવા છતાં પણ લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। 4 વ્યક્તિઓએ હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે। તો છકડો રિક્ષા ઊભી રાખવાના મામલે આધેડની હત્યા કરવામાં આવી હતી। હત્યા કરાયેલી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે। છકડો ઊભી રાખવાના ઝઘડામાં આધેડની હત્યા કરવામાં આવી હતી। 4 વ્યક્તિઓએ હત્યા કરી હતી। 24 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ આધેડના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જીતેન્દ્ર। પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે, શું માહિતી છે? આ ઘટના ચુડા તાલુકાના ખાંડિયા ગામે છકડો ઉભા રાખવાની બાબતમાં આધેડની હત્યા થઈ હતી। ત્યારબાદ 4 જણાએ જે હત્યા કરીને ભાગી છૂટ્યા હતા, તે લોકોને પકડવા માટે આ લોકોએ અત્યારે એવું કીધું છે કે લાશ અમે સ્વીકારશું નહીં, જ્યાં સુધી આરોપીઓને નહીં પકડાય ત્યાં સુધી। અને પોલીસે ડીએસપી સહિતનો ઘટના સ્થળે સમજાવવાની પ્રયત્ન ચાલુ છે। જી જીતેન્દ્ર, પરિવારજનોનું શું કહેવું છે? તેમની સાથે તમારી કોઈ વાત થઈ છે? ના, એ લોકોનું એવું જ કહેવું છે કે અત્યારે જ્યાં સુધી આ લોકોને પકડશે નહીં ત્યાં સુધી અમે કોઈ સંજોગોમાં હોસ્પિટલમાંથી લાશ લેવાના નથી। જી, આભાર જીતેન્દ્ર માહિતી આપવા માટે। તો છકડો રિક્ષા ઊભી રાખવાના ઝઘડામાં આધેડની હત્યા થઈ હતી, જેની લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે। 24 કલાક જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। આ સાથે જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તેના પરિવારજનોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। તો 4 વ્યક્તિઓએ આધેડની હત્યા કરી હતી। ગઈકાલની આ ઘટના છે, 24 કલાક વીતી ચૂક્યા છે, તેમ છતાં પણ આધેડની લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરી દીધો છે।